આજે તો આવી ગયા અને ઈશ્વરભાઈ આપી દીધી ગિફ્ટમાં ખુરશી. ગુડ મોર્નિંગ બધા મિત્રોને. સવારમાં નાઈ ધોઈને તૈયાર થઈ ગયા અને પછી ખરીદા માવજીના દર્શન અને નીકળી ગયા દુકાને જવા માટે. આવી ગયા દુકાને અને દુકાનેથી પછી આપણે આજે 14 એટલે માતાજીના મંદિરે આવી ગયા અને કરી લીધા માતાજીના દર્શન. અને આજે 14 એટલે આ બાજુ મારે જમણવાર માટે ઘણો કાકો પૂરી બનાવતા હતા અને આ બાજુ તીસપી તળી રહ્યા હતા પૂરી. વાત તો સહી છે. અને આ બાજુ માતાજીનો પ્રસાદ તૈયાર હતો, આપણે પણ લઈ લીધો. અને પછી આવી ગયા દુકાને અને દિલીપભાઈ નવું ડાલું લાવ્યું છે એટલે દુકાને સર્વિસ કરવા માટે લાવી દીધું. અને પછી કરી નાખ્યું સર્વિસ. ગાડી નવી લાવી છે એટલે બધા ભાઈઓ કોમેન્ટ કરી નાખો દિલીપભાઈને કોંગ્રેચ્યુલેશન. ફુવારો કમ્પ્લીટ મારી નાખ્યો, બાકી ગાડી 1 નંબર છે. બીજે દિવસ સવારમાં વહેલા વગર ના તૈયાર થઈ ગયા. જલવા હે હમારા. અને આપણે જવાનું હતું ગોગ મહારાજની પ્રતિષ્ઠામાં. ફાઇનલી આવી ગયા રાવણામાં અને ગોગ મહારાજની પ્રતિષ્ઠા હતી ત્યાં. જો અહીંયા આગળ પ્રતિષ્ઠા થઈ રહી હતી ગોગ મહારાજ. અને આ છે ગોગ મહારાજનું મંદિર. બધા મિત્રો દર્શન કરી નાખો. ગોગ મહારાજના દર્શન કરી નાખ્યા પછી આપણે જમવા માટે બેસી ગયા. અમે મનુબેન બધા થઈ ગયા બપોરને આપણે નીકળી ગયા જવા માટે. આજે તો અમારે મેચિંગ થઈ ગયું. હું કાળો, મારે ચશ્મા કાળા. ફાઇનલી આવી ગયા ભોલેનાથ ટાયરમાં. ત્યાંથી આપણે થોડોક માલ લેવાનો હતો અને ખુરશી લેવાની હતી. અને થોડાક ટાઈમથી આપણે ત્યાં આલ્બમ આવેલું પડ્યું હતું એટલે લઈ લીધું અને પાર્ટીને આપવાનું હતું. અને પછી આલ્બમ કમ્પ્લીટ ચેક કરી નાખ્યો, ફોટા બીજા જોઈ નાખ્યા. આલ્બમ જોઈને પાર્ટીને આપી દીધું. અને પછી ભોલેનાથ ટાયર વાળા ઈશ્વરભાઈ એક ખુરશી ગિફ્ટમાં આપી હતી. જો બાઇક પાછળ ખુરશી અને આગળ સામાનનો પોટકો બધીને નીકળી ગયો દુકાને જવા માટે. આ છે ખુરશી, જો ગિફ્ટમાં આપી. અને આજનો વ્લોગ સારો લાગે તો લાઈક ફોલો કરતા રહેજો.